ગઢ વાલકેશ્વર શેરીના રહીશો વગડામાં રહેતા અબુલ શ્વાનો માટે બનાવી રહ્યા છે ચોખ્ખા ઘીની વાનગીઓ। શિયાળાની કડકડતી ઠંડીમાં ગઢ વાલકેશ્વર શેરીમાં રહેતા સેવાભાવી રહીશોએ લોકોના અનુદાન થકી વગડામાં રહેતા અબુલ શ્વાનો માટે 1.5 મહિના સુધી ચોખ્ખા ઘીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં શીરો, સુખડી, ખીચડો, ઠોઠું બનાવવામાં આવે છે। જ્યાં ગામમાં ફરતા શ્વાનોને તો લોકો રોટલો કે અન્ય વસ્તુઓ ખવડાવતા હોય છે, પરંતુ વગડામાં રખડતા અબુલ શ્વાનોને પણ આ કડકડતી ઠંડીમાં તેમને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી વાલકેશ્વર શેરીના રહીશો છેલ્લા 1 સપ્તાહથી રોજ અલગ અલગ આઈટમ બનાવી ખેતરે જતા ખેડૂતોને બરણીમાં ભરીને આપે છે અને વગડા કે ખેતરમાં રહેતા લોકો લઈ જઈ શ્વાનોને ખવડાવે છે। અને આ શિયાળાની કડકડતી ઠંડીની અંદર આ જે અબોલ પ્રાણીઓ છે કે કૂતરા, શ્વાન, એમના માટે અહીંયા અમે ઘણા ટાઈમથી શીરો, ખીચડી, ખીર અને માતરનું આયોજન કરીએ છીએ। દરેક વસ્તુની અંદર અમે શુદ્ધ ઘી વાપરીએ છીએ, શુદ્ધ પાણી વાપરીએ છીએ અને ઠોઠવું બનાવીએ છીએ છાશનું। અને કાયમી આ માલ બની રહે એટલે પછી વગડાના જે કૂતરા છે, શ્વાન, ગામની અંદર કૂતરાને મળી રહેતું હોય છે, પણ વગડાની અંદર જે નથી મળતું એમને કૂવાવાળા જવા માટે ખેતરમાં જવાવાળી પબ્લિક બરણીમાં ભરીને લઈ જાય અને ત્યાં વિતરણ કરીએ છીએ। અને પરમિનન્ટ ચૂલા માટે અમને ગઢ સરપંચ શ્રી તરફથી ઇટાળી અને સિમેન્ટ અને રેતનું બધું મળી અને પરમિનન્ટ ચૂલો પણ બનાવીએ છીએ। કૂતરા માટે ખીરો બનાવીએ છીએ, માતર બનાવીએ છીએ, ખીર બનાવીએ છીએ, ખીચડો બનાવીએ છીએ, વગડે મોકલીએ છીએ, લોકોને આજુબાજુના કોરી મોકલો વગડે। અને આનો 2,000 થી 3,000-3,500 રૂપિયા ખર્ચો આવ્યા છે। પંચાયતના હોમે બનાવવાના અને વાલકેશ્વર શેરી છે।